એક ભાઈને તો આ ઉનાળાનો તડકો અને બે મહેમાન આવ્યા તે પૂછો તો માંડવા નીચે ફળિયામાં. આ ગામડામાં તો નળિયાવાળા મકાન હોય ને ત્યાં થાંભલા આગળ ખોડીને વાંહડા રાખીને માંડવો બનાવ્યો. માંડવા નીચે પાંગેથ વિનાના ખાટલામાં પૂતેલો ઝોલું આવી ગયેલું. મહેમાન આવ્યા, રામ રામ કે રામ રામ. ઓહો, અત્યારે કઈ બસમાં? કે જામનગર વાળી. કે લે, ઈ ગધેડીની આજ ટાઈમે આવી ગઈ. આવો આવો. એ કે આ છોકરો ગધેડીનો ક્યાં ગયો? એ કે ઓલા કે ભાઈ તમારા ઘરવાળા કે ઈ ગધેડીની ક્યાં કથા સાંભળવા બે છે. હા, એ કે ગધેડીની ઉનાળામાં ઘેરે હોય જ નહીં. કોકને નહીં એ કે પિતરું કાર્ય હોય ત્યાં પાણી પાતી હોય, મને નથી પાતી. ત્યાં છોકરો આવ્યો એ કે ગધેડી ના ક્યાં ગયો તો? ભાષા દેવી બોલો. દાદા એ કે ગધેડીના મહેમાન આવ્યા છે, દૂધનું કાંઈક કરતો આવે. લોટો લઈને છોકરો દૂધ લેવા ગયો ને, પાછો ઘેરે આવીને કે દૂધ ક્યાંય નથી. તો કે લે, ગધેડીનું દૂધે ન જડ્યું ને ત્યારે ચા પાટ. મહેમાને પાટું મારી લીધું. હવે ગધેડી ના તું પીજે. મહેમાન વયું ગયું બોલો. દરવાજો બંધ, એવું આખું કમળ બંધ કરેલું. બારહક લઈને બે જણા આયલા જતા ધોમ તડકામાં, તાળું મારેલું. કોઈએ કીધું કે આ ક્યાં લઈ જાવ છો? તો કે ચાવી ખોવાઈ ગઈ છે ને તે ખોલાવા જાય છે. માગવા વાળા દુકાને આવે. એમાં એક ભિખારી દરરોજ આવે. એમાં એક શેઠની દુકાને જાય અને એટલો બધો દાંત કાઢે. બાજુની દુકાનવાળો હતો ને એને એમ થયું કે આ શેઠ એને કેટલાક રૂપિયા દેતા છે, આટલો ખડખડાટ દાંત કાઢે. આવડો આ 10 દેતો એના બદલે 50 પૈસા આપ્યા. તો ભિખારી દાંત નો કાઢ્યા. બીજે દિવસે ભિખારી આવ્યો, રૂપિયો આપ્યો, દાંત નો કાઢ્યા. 3 મહિના એવું આવેલું. છેલ્લે તો 100ની નોટ પકડાવી, તોય ભિખારીએ દાંત નો કાઢ્યા. પછી ભિખારીને બોલાવ્યો. એલા કે હું 10 આપતો દરરોજ, ત્યાંથી આજ 100 રૂપિયા સુધી પુગાડ્યું, તોય ત્યાં દાંત નો કાઢ્યા. કે આગલી દુકાને તું ખડખડાટ દાંત કાઢે, કેટલા રૂપિયા આપે છે? ભિખારી કે એ ક્યાં કોઈ દી કાંઈ આપે છે? તો કે ત્યાં તો દાંત કાઢીને બઠો પડી જાય. એ કે હું આમ હાથ કરું ને તો શેઠ કે હથેળીમાં ગલગલિયા કરે. પણ નથી દેતા શું કામ જાશે? કે મને એમ થાય એકયું પેચર થઈ જાય ને ભલે આમ. હા, એક જણો દેખી પોલીસ સ્ટેશનમાં ગયો. એ કે મારી ઘરવાળી જે હાથમાં આવે એના છૂટા ઘા કરે છે. તો સાહેબ કે કેટલો ટાઈમ થયો? એ કે આ 1.5 વર્ષ થયું. સાહેબ કે તો તારે પેલા કેમ તે ફરિયાદ ન લખાવી? એ કે પેલા નિશાન ચૂકી જતી હતી. ના, હવે તો ઈટી દે બોલો. હા, એક ભાઈએ ગાડી સ્મશાન પાસે પાર્ક કરી હતી, તોય ચોરાઈ ગઈ બોલો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી કે ગાડી ચોરાઈ ગઈ. ક્યાંથી? સ્મશાન પાસેથી. ચોર પકડાઈ ગયો. સાહેબે માર્યો બહુ. કે સ્મશાન પાસેથી ગાડી કેમ લઈ ગયો? એ કે મને એમ થયું ગાડીવાળો ગુજરી ગયો છે. હા, કે આયલું જાય, પણ કે આયલું નહીં. ગામડામાં એક ભાઈ બીજા ભાઈની ભેંસ ચોરી લીધી ને એમાં મારામારી થઈ, ફરિયાદ ફાંટા થયા, ધબધબાટી બોલી. કોર્ટમાં કેસ આવેલો કે મારી ભેંસ આ ભાઈ ચોરી ગયા છે. તો કે ભેંસ અહીં લઈ આવો, તમે તમારી ભેંસ હોય તો ઓળખી જાઓ. 30 ભેંસું ભાઈ મેદાનમાં લઈ આવ્યા. ચોરાઈ ગઈ હતી, ઓળખી ગયો કે આ ભેંસ મારી છે. તે ઓલા સામેવાળાનો વકીલ હતો ને એને ક્રોસ કર્યો. એ કે બધી ભેંસું કાળી છે, તમારી ભેંસ કેમ તમે ઓળખી ગયા? તો આ માલધારી કે તમે બધાય વકીલ કાળા કોટ પહેરીને બેઠા છો, તમારા ઘરના આવે તો કેમ ઓળખી જાય? માની જવું પડ્યું બોલો. પરિબાપુ છે જુનાગઢમાં વકીલ. એક દી સવારમાં જઈને આમ ઓફિસ ખોલી ત્યાં કાગળિયા રેલમ છેલમ. એને એમ થયું કે ઓહો કોઈ મોટી પાર્ટીનો કેસ છે તો સામેવાળા કોઈ આ ફાઇલ લઈ ગયા છે શું? એ કાગળ બધા ભેગા કર્યા, ફાઇલ તો મળી ગઈ, બધું ગોઠવીને મૂકી દીધું. કેસ લડી આવ્યા. સાંજે દુકાન જેમ માણસ વેપારી બંધ કરે એમ વકીલે ઓફિસ બંધ કરી.
તાળું મારીને વહી ગયા. બીજે દિવસે સવારે આવ્યા ને તો પાછી કાગળની રેલમ છેલ ઓફિસમાં વળી બધા ભેગા કરીને રાખી દીધા. સાંજે પાછા તાળું મારીને વહી ગયા. ત્રીજે દિવસે આવ્યા તોય કાગળિયા રેલમ છેલમ. તે વકીલ સાહેબને એમ થયું તાળું બંધ છે, આમાં કોણ ગરી જતું હોય છે કે આ ચેક કરવું છે. પણ બન્યું તો એવું, ગયા વર્ષે વરસાદ બહુ પડ્યા. પરિબાપુની ઓફિસ બીજા માળે પાછળ લીમડો, લીમડાની ડાળી ઉપર એક વાંદરો બેસતો અને વરસાદ બહુ પડ્યો એટલે બારીનું લાકડું ચડી ગયેલું. બારી છે ને એ સ્ટોપ પર ન લાગે, આમ તાણી પરિબાપુ ઓલી બાજુથી તાળું મારે ને ત્યાં વાંદરો જાળવેથી કૂદકો મારીને બારી ખોલીને ગરી જાય. પરિબાપુએ તાળું માર્યું ત્યાં બારીનો અવાજ આવ્યો. તિરાડમાંથી જોયું વાંદરો ગરી ગયો. મીંડો કાગળ વીખવાનું. ચશ્મા પીડ્યાથી નહોતા થતા તોય પહેર્યા. આમ વાંચતા ન આવડે તો આમ આમ કર્યું. પરિબાપુને એમ થયું કે આ વાંદરાનું કામ છે, હવે આના ઉપર તો કેસ કરાય નહીં. ગમે એમ તો વકીલ રહ્યા ને. બીજે દિવસે પરિબાપુ છે ને દાઢી કરવાનો સામાન સવારે લેતા આવ્યા. તાળું ખોલ્યું, ધૂપ દીવા કર્યા, ઓલી બારી ખોલી. વાંદરો પાછળ બેઠો જ તો. પછી વાંદરો જોવે એમ અરીસો રાખ્યો, ટ્યુબ લગાડી, પાણીનો વાટકો પડ્યો, પીછો બોરી લગાડ્યો. વાંદરો બારીએથી જોવે, ફીણના પોહા વળ્યા પરિબાપુને. પછી લેજર લઈ અને દાઢી બનાવી, બધું ત્યાં મૂકી દીધું. પછી સાંજે તાળું મારવા ટાણે દાઢીનો સામાન ને અરીસો એમને એમ રાખ્યા. ધળ દઈને તાળું માર્યું ને ત્યાં તો વાંદરો કૂદકો મારીને ફટ બારી ખોલીને આવી ગયો. પરિબાપુ તિરાડમાંથી જોતા હતા કે આ શું કરે છે. અરીસો જોયો, ઘડીક રાજી બહુ થયો એની નમણાઈ જોઈને. અરીસો રાખ્યો હામો, રાજી થયો મોઢું પોતાનું જોયું એટલે. પછી પાણીનો વાટકો પડ્યો, કારણ કે બારીએ જોયું તેને. પછી પીછો બોર્યો, ટ્યુબ લગાવતા ભૂલી ગયો. ખૂબ પીછો કહ્યો પણ ફીણ ન વળ્યા. એમાં થોડોક મોરો પડ્યો. પછી આમ જોયું ને ત્યાં ટ્યુબ પડી હતી લીધી, ઢાંકણું ખોલ્યું. પણ હવે એને કેટલી લગાડવી ખબર ન હોય. આમ દેવું તો અહીંયા આમ હળ દઈને લીટો થયો આખો ટ્યુબનો. પછી પીછો બોરીને જે આમ લગાડ્યો ને ફીણના ફોહા વળ્યા. રાજી બહુ થયો વાંદરો અરીસામાં જોઈને. પછી પીછો મૂકી લેજર ઉપાડ્યું. પરિબાપુ તિરાડમાં જોવે, લેજર એ વાટકામાં આમ બોર્યું અને એને કાંઈ હાથ પેઢીમાં કોઈ દાઢી કરી ન હોય. તે લેજર આમ કર્યું ને પાનું બેહી ગયું. કારણ એ એટલું માન થયું. અને લેજરનો ઘા કરીને વાંદરો ગયો બરણાટી મારે. પરિબાપુએ જોયું ધૂળની ડમરીયું મીડે દે. પણ બન્યું એવું, પછી વાંદરો 3 મહિના દેખાણો નહીં. શું કામ? વાંદરાની નાઈટનો નિયમ છે કે લોહી નીકળી જાય એટલે નાઈટ ન દેખે એવી જગ્યાએ વયું જવું, નહીંતર નાઈટ ટેસ્ટિંગમાં માર નાખે. જ્યાં લાગ્યું હોય ત્યાં બીજા વાંદરા આવીને આમ કરીને જોવે. હજી જાય તો બીજો ખાપું મારી આવતો એમ. એ આમ કરી લાગ્યું એ તો આમ જ બેઠું. બપોર થાય તો કાર જ કરી નાખે. હા, પણ એ વાંદરો પછી કોઈ દી આવ્યો નથી ઓફિસમાં, કારણ કે આ તો વકીલનો કા. હા, એના કેરા કા હોય. તમે જુઓ હામાં ફરિયાદ ફાંટા થયા હોય ને હામાં વકીલ રાખ્યા હોય ને પછી કદાચ 15 વર્ષ કેસ હાલે, પછી પૈસા કાંઈ ન રહે. ઓલો કે હવે તમને દેવાના નથી, શું કરવું? એ કે હવે સમાધાન કરી નાખું. હા, છેલ્લે તો સમાધાન જ આવે. હા, ખાવા ધાન ન રહે ત્યાં કરે એનું નામ સમાધાન. ત્યાં સુધી સમાધાન ન થાય. આ માણસના જીવનમાં તમે જુઓ, ઘણા હેરાનગતિમાં જિંદગી કાઢતા હોય. હા, એક જણો જ્યોતિષી પાસે ગયો. એ કે મારે 46 વર્ષ થયા, હું હેરાન બહુ થયો. એ જોવો તો આમાં હવે પાછલી જિંદગીમાં સુખ છે કે નહીં એવો કાંઈ યોગ ખરો? જ્યોતિષી જોઈને કે તમારા લગ્ન થઈ ગયા? કે હા. એ કે તો તમે મોડા પડ્યા, લગ્ન પહેલાં એવો હતો થાત. હા, હજી તો આ ધરણાટીઓ કે ઓછી બોલે. કાસરોટી ઉલરી કે ના ના વાટકા ઉલરે કે હજી તો તાવી થાય ને કાસરોટી ઉલળવાના યોગ છે આમ. બે લોભિયા ભેગા થઈ ગયા. એક જણો કે આજ કેમ તું મોડો આવ્યો? તો કે ભાઈ એક ભાઈનો જીવ બચાવ્યો. કે કેવી રીતે? કે એ મારી પાસે આવ્યો. એ કે ભાઈ ₹1,00,000 જરૂર છે, જો ₹1,00,000 ન મળે ને
તો મરી જવું પડે એમ છે. પછી કે તે શું કીધું કે મેં કીધું મરાતું હોય છે કે તું તારે લઈ જઈજે. પછી એ કે પછી આપ્યા નહીં. તો કે એમાં કેમ બચાવ્યું? એ કે આ ક્રોધ ક્ષણિકનો જ હોય, 5 મિનિટ બેહાડી દો એટલે ગળા ફાંવો ખાવાનું હોય એ બંધ રહી અને જલેબી ખાતા હોય. હા, જાજીવાળી થંભે નહીં. રાતે એક જણો જાગ્યો અને આમ હાથ બત્તી લઈને શેરડા મારતો હતો બધા રૂમમાં ને ઓહરીમાં ને રહોળામાં. એની ઘરવાળી કે અત્યારે શું લાઇટ કરીને જોવો છો? એ કે જોઉં છું ક્યાંય લેપ ચાલુ નથી ને. બિલ મારી નાખે. એટલે કીધું લાઇટ બરતી હોય તો એમને મેં ખબર પડે. હા, એક જણાની તબિયત બરોબર નહોતી, એના છોકરાને કહે અહીંયા આવ. શું છે બાપુજી? જાય કે બાજુવાળા પરસોત્તમભાઈ ત્યાંથી બામ લેતો આવે, માથું ચડ્યું છે. એ છોકરો ગયો, થોડીક વાર પછી આવ્યો. એ કે ભાઈ બાપુજી એને ત્યાં બામ નથી એમ કીધું. એમ કીધું કે હા, કે તો આપણા કબાટમાં શીશી પડી છે એમાંથી લગાવો. પાડોશીમાં માનવતા નથી રહી. ડબલ સવારી સાયકલ લઈને બે જણા જતા હતા. એમાં એક સીટમાંથી બેઠો હતો, એને હેન્ડલ પકડ્યું હતું, પાછળ બેઠો હતો ને એ પેડલ મારતો હતો. હવે તો આ સારો યુગ છે, મેં તો આ સાયકલનું જોયેલું. ગામડાની સાયકલમાં 3 વસ્તુ ન હોય: બ્રેક ન હોય, સીટ ન હોય, પંખા ન હોય અને પેડલ ન હોય. એ ધરી એવી લીસી થઈ ગઈ, છટકે ને એટલે સીધી ખૂટીએ જ અડે. ઘડીક તો અંધારા આવી જાય. પાછળ બેઠો તો એ પેડલ મારે, સીટ ઉપર બેઠો તો એ વળી હેન્ડલ પકડીને બેઠેલો. આમ સળામાં સાયકલ જાય. એમાં ઓલો માં ઢોરો ચડી ગયા પછી વાહે પેડલ મારતો મારતો કે હવે હું હાફી રહ્યો હો ભાઈ. ઓલો કે એ વાત સાચી છે, તોય મેં બ્રેક મારી રાખી એમ કે નકર પાછા પડે. પેલા કીધું આ બ્રેક મારીને તો ઠકવી દીધો આને. ઓલો વાંહેથી જોર કરી જાય ને ઓલે બ્રેક રાખેલી એમ કે પાછા પડી જાવ. એક દી એક શેઠમાં ભૂરો કરીને એક માણસ નોકરી કરે. તો શેઠ કે ભૂરા બજારમાં જા અને મારું મોટું સરસ દેખાય એવો અરીસો લેતો આવ્યો. તો ભૂરો ગયો એ ગયો. રાતના 9 વાગ્યા તોય આવ્યો નહીં. હવે ત્યાં મોબાઈલની ફોનની કોઈ વ્યવસ્થા નહીં. 9:30 દુકાન બતાવી ત્યાં સુધી ભૂરો ન આવ્યો. તાળું માર્યું ને ત્યાં ભૂરો દેખાણો શેરીમાં સાયકલ લઈને. એલા કે તું ક્યાં ગયો તો? એ કે ભાઈ આખા રાજકોટની દુકાનો જોઈ, બધાની ત્યાં અરીસા જોયા, પણ તમારું મોટું ન દેખાણું, મારું જ દેખાણું બધું. આવા કીધું ઘીરે રહેતા હોય થાળું. હા, અમુકને બહાર ન કટાય. એતા ભમતા ભલા સંત કવિ અને સપૂત, એતા ઘર બેઠા ભલા મૂર્ખ નાર ને કપૂત. એને બહાર ન કટાય, બહાર કાઢો તો વાવાઝોડા કરે. હા, મેયર સાહેબ એક દી નીકળ્યા હતા સિટીની સ્વચ્છતા જોવા. એમાં કાગળિયા ઉડતા હતા. તો પટાવાળાને કે આ શું ઉડે છે? એ કે આ સ્વચ્છતા માટે આપણે જે જાહેરાત છપવી હતી ને એ કાગળ ઉડતા. બોલો, કીધું એ તો ભેગા કરી લ્યો. હા, આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત. એકલા અહીંથી ગુજરાત સ્વચ્છ ન થાય, પણ આ દેશનો એક નાગરિક છે, ગુજરાતનો એક માણસ છે, એ પોતપોતાનું આંગણું વાળી નાખે ને તો બધાય રોડ સ્વચ્છ થઈ જાય ને આખું ગુજરાત સ્વચ્છ ગુજરાત બની જાય. નથી સસ્તા માલ લઈને નીકળતા કેટલાય. હા, હરાજી થતી હોય. બોલો, એમાં માણસો ભેગા થઈ ગયેલા. એમાં એક ભાઈ કે એ ભાઈ કે મારું પાકીટ કાંઈ ખોવાઈ ગયું, 10,000 રૂપિયા છે, એમાં બોલો તો જે કોઈ આપે એને 1,000 રૂપિયા ઇનામ. બોલો બોલે એ પેલા પાછળથી એક ભાઈ કે આપણા 2,000. ત્રીજો કે આપણા 6,000. બોલો, હરાજી મેલ પડતી ને આની હરાજી ઉપડી ગઈ. અહીં રાજકોટમાં એક ભાઈ હાવેણો લઈ અને ભમરાની વાહે દોડ્યો. હા, લતો વટી ગયો. તારી જાતનો ભમેડો મારું. આમ 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 કરવામાં ન કામ આવ્યો તો છૂટો ઘા કર્યો. એક ભાઈ ડેલીમાં નીકળ્યો તો એનું નાક ફોડી નાખ્યું. શું છે? સોરી, મારે તો ભમરાને મારું. પણ ભમરે હું તારું ખરાબ કર્યું?
તો કે હું ભાડે રહું છું ને ગોયડીમાં, એમાં કે કાલનો આવ્યો તો તમને એમ કે એ જીવ છે ને ભલે ને રહ્યો, પણ આજ તો કે એમાં એ દર કરવા માંડ્યો, અમે ભાડે રહીશી ને એને ઘરનું ઘર બનાવવું એમ થાય મારી નાખો. ચોર પકડાઈ ગયો તે દી સાહેબે માર્યો. એ કે થોડે દિવસે ચોરી કરાય? એ કે સાહેબ શું થાય, રાતે નીંદર નથી ઉડતી. જગાડવા હું પટાવાળાને રાખવાની. હા, એ બહાર રોડમાંથી એક ભાઈ હાલ્યા જતા હતા, પાછળ 10-12 છોકરા બુસ્કોટની ચાળું ખેંચી જાય, કોઈ પડી જાય ને એમાં પોલીસવાળો નીકળો સ્કૂટર લઈને ઊભું રાખીને કે હાલ હાલ લુખા પોલીસ સ્ટેશન. પણ કે ભાઈ મારો સાહેબ કાંઈ વાંક? એ કે વાંક વિના 10-12 છોકરા વાહે દોડ્યા આવે. અરે ભાઈ સાહેબ એ કે મારા છે અને ગુલ્ફી ખાવા સારું રકજક કરે. આ 10-12 છોકરા તારા કે હા અમારે ગરીબ માણસને બીજું શું હોય. હા, બસમાં એક ભાઈ ચડ્યો, લોટાની પેટી લઈને કાંધીમાંથી ભરાવી, નીચે ડોશીમાં બેરેલા સીટમાંથી. એ કે ભાઈ પડે એમ નથી ને? એ કે પડે તો એમાં કાંઈ ભાંગે એવું નથી મારી. એમાં ભાંગે એવું નથી, અમારો મુંડો ભાંગી જાય એનું હું. ધોબીને એક ભાઈ કહેતા હતા, એ કે તું આ કપડાં કેવી રીતે ધોશ? મારે તો સમજવામાં નથી આવતું. પણ કે એમાં સમજવાનું ધોવાતા હોય એમ ધોવાય. હા જો હજી ટુવાલ કેવો સરસ બનાવી દીધો. ઓઈલો કે ભાઈ ટુવાલ નહીં, મેં તને ચાદર દીધી હતી. ચાદરનો ટુવાલ થઈ ગયો, બોલો કેવો ધોયું હોય છે. એક છોકરી એક દી એના પ્રેમીને કહે તું મારી સાથે લગ્ન કર, હું દુઃખમાં અને તકલીફમાં તને મદદ કરીશ. બોલો કે પણ મને ક્યાં કાંઈ તકલીફ છે? એ કે લગ્ન કરી પછી પડે ને. હા, રાજકોટ તો રાજકોટ છે ભાઈ. હા, આ રાજકોટની તો મજા જ કાંઈક અલગ પ્રકારની છે. મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે એવું આ રાજકોટ છે. ભલે ને હવે ઉધારમાં લાવ્યા કરે તોય મજા જ આવ્યા કરે. બે બેનપણીઓ ભેગી થઈ હતી, એમાં એક ભાઈ એની બેનપણીને કહે મારો ઘરવાળો એ કે મારા રોજ વખાણ કરે કે કેવું સુંદર તારું મુખડું છે, તારા વાળ પણ સુંદર છે, તારી ચાલ પણ સુંદર છે, કપડાં કેવા સુંદર લાગે છે. પછી એની બેનપણીએ કીધું કે એને આંખના ડોક્ટરને બતાવી લઈ જાય. આ તું કહેશ એવું આમાં કાંઈ છે નહીં. હા, નદીમાં ઘોડાપુર આવેલું ભાઈ. હા, વરસાદ બારે મેં ખાંગા થયેલા કે ચડ્યા વાદળા ઘઘુંબી કાળા દોરડા નંબર સોપે દસ્યુ ઉત્તરાદીમાંથી ઉછળ્યા દરાર. ત્યાં તો મોરલા ઝીંગોયરા સાથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર બ્રહ્મંડ ટીયા ઇન્દ્ર પડતાળા પાણીવાળા હાથીવાળા આવા પ્રલયકારા પૂર છે. એ નદીની માલિપા ખળખળાટ વયા જાય છે. ઘોડાપુર આવેલું નદીમાં. એમાં એક જણો નદીનું પૂર જોવા માટે ગયો, પગ લપસ્યો, માંડ્યો તણાવા. તણાતા તણાતા એક માછલી હાથમાં આવી ગઈ, પકડીને કાંઠે ઘા કર્યો. એ કે તું તો જીવી જા, મારું થાવું હોય એમ થાય. મરતો ગયો ને મારતો ગયો. બોલ, એક ભાઈ તો એના છોકરાઓને કે નાનો છોકરો હતો એને બોલાવ્યો. એના છોકરાને કે હું તને કેટલી વાર વિનંતી કરું છું કે આ વાળ ટૂંકા કરાવી નાખ, કાનમાંથી કળી કાઢી નાખ. હું થાકી ગયો હવે. પણ કે ફેશની યુગ છે બાપુજી, તમને શું ખબર પડે? ભાઈ અમને ખબર પડે છે એટલે જ આ હૈયું બળે છે. અટાણે મને બળતરા ઉપડી છે છાતીમાં. તે છોકરો કે પોતાના હોય એને બળે. એમ નહીં બેટા, તું કહેતો તને 500 રૂપિયા આપું વાપરવા, વાળ ટૂંકા કરાવી નાખ, કાનમાંથી કળી કાઢી નાખ. હવે અમને શરમ આવે. પણ કે બાપુજી એમાં શું શરમ આવે છે? કે બેનને જોવા આવે છે, બીજેથી ફોન કરે છે કે નાની બેબીનું કરવું હોય તો કયો. આ છોકરાઓને અટાણે ફેશન એવી કાનમાં કળીઓ નાનતે. પછી કે છોકરીઓ બંગડી નથી પહેરતી. કીધું હવે તમે પહેરવા માંડ્યા પછી એને એમ કે આ બે નહીં હાલે.
હા આપણે બંધ કરી દો.